નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આંબેડકર નગર એસટી વર્કશોપ પાછળ શેરી નંબર 5 મેઇન રોડ રાજકોટ પર કમલેશભાઈ ચૌહાણ નામના એક ઈસમ રહે છે. તેની બાજુમાં આનંદ ભાણજીભાઈ રાઠોડ, નીમુબેન ભાણજીભાઈ રાઠોડ, અજયભાઈ ભાણજીભાઈ રાઠોડ રહે છે. અજયભાઈએ કમલેશભાઈ પાસેથી ફોસલાવીને ₹13,30,000 માર્કેટમાં રોકવા ઇન્વેસ્ટ કરવા માટે હું લઉં છું એવું લખાણ કરી આપ્યું અને નુકસાન થાય તો તેની જવાબદારી પોતાની રહેશે એવું જણાવીને ₹13,30,000 માર્કેટમાંથી કમલેશભાઈના નામે ઉપાડવામાં આવ્યા હતા. કમલેશભાઈના નામ પર પૈસા ઉપાડવામાં આવતા કમલેશભાઈને લોન માટે બેંકના હપ્તા બાઉન્સ થતા હતા અને બેંકમાં ફોન આવતા હતા. તેની જાણ તેણે અજયભાઈને કરી હતી કે તમે જેવી રીતે કહ્યું હતું એવી રીતે મેં કર્યું અને હવે બેંકના જે ફોન છે એ મારી ઉપર આવે છે તો તમે જવાબદારી લેવાનું કહ્યું હતું, પણ અત્યારે હવે તમે આની જવાબદારી લો એવું કહેતા અજયભાઈએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કમલેશભાઈનો ફોન પણ ઉઠાવતા નહોતા. 2 મહિના પહેલાં ગળે ફાંસો ખાઈ સુસાઇડ નોટ લખેલી હતી, તેમાં પણ અજયભાઈનું નામ આવતા અને બેંકના ફોન આવતા અવારનવાર તેમણે ખૂબ જ ટેન્શનમાં હોવાથી કંઈ પણ કરી લેવા માટે એવું પગલું ભરવાનું એવું વિચારી રહ્યા હતા અને આવું કંઈ પગલું ભરશે અને એવું કાંઈ થશે તો એની જવાબદારી આનંદ અવારનવાર ધમકી આપતો હતો એટલે એમની રહેશે અને 800 માણસ છે એની સાથે 2 બોટલ દારૂ પીવડાવીને ગમે ત્યારે ખેલ ખતમ કરી નાખે છે, એ જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે. NN ન્યૂઝ રાજકોટ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.